નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતમાં ચોમાસું જામ્યું, 211 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ, 25 જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે। રવિવારે 211 તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, બારડોલી કામરેજમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ હતો। હવામાન વિભાગ દ્વારા આજે 25 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સોમવારે ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી? દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભરૂચ વરસાદની આગાહી કરી છે। એ સાથે સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સાથે જ વાત કરીએ અન્ય વિસ્તારમાં તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। મેઘરાજાએ 6 ઇંચ સુધીની આક્રમક બેટિંગ કરતાં જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં જનજીવનને અસર પહોંચી હતી। બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે। સુરતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થવા સાથે 39 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા। નવસારી જિલ્લામાં 2 મકાન તૂટી પડવાથી ઘટના બની હતી। વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વાપીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો। જલાલપુરના આરક સિત્સરોદરા ગામે આશિકભાઈ બાબુભાઈ હળપતિના આવાસની દિવાલ તૂટી પડતા પરિવારના 4 સભ્યો દબાયા હતા। ચારેયને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ડાંગ જિલ્લામાં રવિવારે દિવસભર વરસાદની હેલી જારી રહેતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું। વીકેન્ડ હોવાથી ગીર મથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું હતું। ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। રવિવારે બપોરે બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર કરી હોય તે પ્રકારે વરસાદ પડ્યો હતો। છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। એ સાથે જ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોરબીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, મકાનોમાં પાણી ઘૂસ્યા, 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સૌરાષ્ટ્રમાં રવિવારે 3 ઇંચથી માંડી હળવા ભાર ઝાપટા પડી ગયા હતા। મોરબી ઉપર આજે રવિવાર સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા। શહેરમાં સાંજ સુધીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મહેન્દ્રપરા વિસ્તારમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતા લોકો હાલાકીમાં મુકાયા હતા, જ્યારે મોરબીના મુખ્ય ગણાતા સનાળા રોડ પર કમરડૂબ પાણી ભરાયા હતા। લાતી પ્લોટમાં પણ પાણી ભરાયા હતા, જ્યારે ખંભાળિયામાં 2.5 ઇંચ, ધોરાજીમાં 2 ઇંચ વરસાદથી પાણી પડી ગયું હતું। ટંકારા, દ્વારકામાં 1.5 ઇંચ, હળવદ, મેદરડા, માંગરોળ, ફલના, દ્રાફા, પીઠળમાં 1 ઇંચ, જ્યારે અન્યમાં હળવાથી ભારે ઝાપટા પડી ગયા હતા। મોરબી શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે મોરબીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાનું સામે આવ્યું છે। સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 3 ઇંચ, ટંકારામાં 1.5 ઇંચ અને હળવદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માળિયા તથા વાંકાનેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। મોરબી શહેરમાં સારા વરસાદને પગલે શહેરના તમામ મુખ્ય માર્ગો પાણી થયા હતા અને પાલિકા તંત્રની પોલ ખુલી જવા પામી હતી। મોરબી શહેરમાં 3 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું। રવિવારે 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા મોરબીના મુખ્ય એવા સનાળા રોડ પર કમરડૂબે પાણી જોવા મળ્યું હતું, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો વર્ષોથી પાલિકા તંત્ર માટે અછૂતો એવો લાતી પ્લોટમાં વિસ્તારમાં પણ ભારે પાણી ભરાઈ ગયા હતા। તે ઉપરાંત કન્યા છાત્રાલય રોડ, નગર દરવાજા અને રવાપર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાજકોટમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। ધોરાજી પંથકમાં છેલ્લી 4 દિવસથી મેઘરાજાએ અમી દ્રષ્ટિ વરસાવતા આ વિસ્તારમાં ખેડૂતોમાં તેમજ આમ જનતામાં પણ ખૂબ જ રાહતની લાગણી જોવા મળી રહી છે। રવિવારે વહેલી સવાર 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જામનકંડોરણામાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો। સવારમાં 2 કલાકમાં જામનકંડોરણામાં ધીમી ધારે 18 મીમી, 0.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો।
આ વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમજ ખેડૂત અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 4 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયામાં સવારે 7 બાદ સાંજે 5:30 સુધી 6:30 વાગ્યા દરમિયાન ધોધમાર 52 મીમી મળી કુલ 2.5 ઇંચ પાણી પડી ગયું હતું. દ્વારકાના તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે કલ્યાણપુરમાં સવારે 9 તથા સાંજે 14 મીમી મળી 1 ઇંચ અને ભાણવડ તાલુકામાં હળવા ઝાપટા પડ્યા હતા. ખંભાળિયા પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસતા લોકોએ રવિવારની મજા નહાવાની માણી હતી. જામનગર શહેરમાં આજે વધુ એક વખત વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા રૂઠ્યા હોય તેમ ફક્ત ઝરમર વરસાદ વરસ્યો હતો. તેવી જ રીતે 3 તાલુકા મથકે જોડિયા, લાલપુર અને ધ્રોલમાં ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મોટી બાણુગર 18 મીમી, ફલનામાં 1 ઇંચ વરસાદ, જ્યારે હરિયાણામાં 11 મીમી, પીઠમાં 24, બાલબામાં 15, દુનડામાં 18 અને દાફરામાં 25 મીમી વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં ગત મોડી રાત્રિના વરસાદ થયો હતો, જેમાં મેદરડામાં રાત્રિ દરમિયાન 1 ઇંચ વરસાદ અને આજે હળવા ઝાપટા પડ્યા હતા. માંગરોળમાં રાત્રિથી આજે સાંજ સુધીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનીમાં 1/2 ઇંચ, જૂનાગઢ અને વંથલીના 8 મીમી, માણાવદર, વિસાવદર, કેશોદ, ભેસાણ પંથકમાં હળવા ઝાપટા વરસ્યા તેવી આગાહી સામે આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘણી રાહ જોડાવ્યા બાદ ચિંતલ તેમજ જસવંતગઢ ગામો સહિત મોણપુર, બળેલ, પીપરિયા, નાના આંકડિયા, રીકડિયા, દહીડા, મેડુબાર, ભીલા, બેલડી, ઇગોરાળા સહિતના દરેક ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી 1 કલાક બાદ વિરામ લઈ ફરી 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ થતાં ગરમીમાંથી લોકોએ રાહત વ્યાપી છે. લાઠી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેમજ પ્રતાપગઢ, બિગરાળ, છબાડિયા, ઇગરોળા, રામપુર, તાજપર, બુરખિયા અને દામનગરમાં વરસાદ જોવા મળ્યો છે. બાબરાની બજારમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. મચ્છુ 3 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. મોરબીના જૂના સાદુળકા નજીક આવેલ મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂપ લેવલ મુજબ પાણી ભરાઈ ગયેલ છે. તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય તેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતાં મચ્છુ 3 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. તેનાથી 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી હેઠવાસના ગામોને તકેદારી પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી દેવાઈ છે. એટલે કે સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. એ સાથે જ NDRFની 8 ટીમો પણ ગુજરાતમાં તૈનાત છે. દર્શક મિત્રો, આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.